6% અને કુલ વસ્તીના માત્ર 5% ધરાવતું ગુજરાત દેશના કુલ જીડીપીમાં 8.3%નું યોગદાન આપે છે. અમારા સતત પ્રયાસનો થકી આ યોગદાન વર્ષ 2030 સુધીમાં 10%થી વધારે પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ. ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% યોગદાન આપે છે. દેશની કુલ નિકાસના 41% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે. ગુજરાતે લોજિસ્ટિક ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ લીડ સૂચકાંકમાં એચીવરનો દરજ્જો મેળવેલ છે. 2 દાયકાથી યોજાતા વાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ બની છે. ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસના ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે. આ ઉપરાંત સેમિકન્ડક્ટર, એરોસ્પેસ, બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ મોખરે છે. ગુજરાતની નીતિઓ મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધી વર્લ્ડ વિઝનને મજબૂત બનાવે છે. આપણું રાજ્ય સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ઉત્પાદન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ધોલેરા અને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમની સ્થાપના થઈ રહી છે. ભારતના વડાપ્રધાન શ્રી માનનીય મોદીજીએ અને સ્પેનના વડાપ્રધાન શ્રીની હાજરીમાં વડોદરા ખાતે લશ્કરી વિમાનો માટે ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવેલ છે, જે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે. માનનીય અધ્યક્ષશ્રી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રેરિત જ્ઞાન, ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેથી આ સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત મહત્વનું યોગદાન આપી શકે. માનનીય અધ્યક્ષશ્રી, ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્ન સુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે. આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ માટે હાલની 1,20,000ની સહાયમાં મકાન દીઠ ₹50,000ના વધારા સાથે 1,70,000 કરવાની જાહેરાત કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત રાજ્યના અંદાજે 75 લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે. વધુમાં ગરીબ લોકોની અન્ન સુરક્ષા માટે રાહત દરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીઓનું વિતરણ પણ કરવામાં આવે છે. પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે. પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા યોજનાઓ અમલમાં છે. પોષણને અગ્રિમતા આપતા આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં 21% વધારાની સાથે અંદાજિત 8,200 કરોડની જોગવાઈ સૂચવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંવેદના સભર પઢાઈ ભી પોષણ ભી ના ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની ડિસેમ્બર 2024થી શરૂઆત કરવામાં આવેલ છે, જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે, જેના માટે આ બજેટમાં ₹617 કરોડની જોગવાઈ સૂચવે છે. માનનીય અધ્યક્ષશ્રી, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા 72 તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી સેન્ટ્રલાઇઝ કિચન ઊભી કરવા ₹551 કરોડની જોગવાઈ સૂચવે છે. બાળકોના પોષણ અને વિકાસને સુદૃઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે, જેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે ₹274 કરોડની જોગવાઈ સૂચવે છે. આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન શ્રી બિરસા મુંડાજીની જન્મ જયંતિના 150મા વર્ષને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. આ ખાસ સંદર્ભમાં આદિજાતિ સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે 37.5%ના વધારા સાથે ₹1,100 કરોડની
1100 કરોડની ફાળવણી કરું છું, જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગાર અને માળખાકીય સુવિધાના નિર્માણને વધુ વેગ મળશે. શ્રમિકોને નજીવા દરે ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ 290 કેન્દ્રો કાર્યરત છે. જરૂરિયાત પ્રમાણે શ્રમિક અન્નપૂર્ણા માન્ય મંત્રીશ્રી એક જ સેકન્ડ. નાણાં સચિવને મારી સૂચના હતી અહીંથી કે મીડિયાને જે રાઇટિંગમાં જે આપવાની બુક છે હજી ત્યાંથી પહોંચાડી નથી. તાત્કાલિક પહોંચાડવાની વ્યવસ્થા કરો. આપનું કન્ટિન્યુ રાખો. શ્રમિકોના કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ માટે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે ₹200 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય મુખ્યમંત્રીશ્રીના અને માન્ય પ્રધાનમંત્રીશ્રીના દિવ્યાંગજનો પ્રત્યેની સંવેદનાને સાકાર કરવા સંત સુરદાસ યોજના હેઠળ 80% બદલે હવેથી 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા 85,000થી વધુ દિવ્યાંગોને પણ આ વાર્ષિક ₹12,000ની સહાય આપવાની જાહેરાત કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાત આશરે 26% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવા શક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા 81 લાખથી વધુ લાભાર્થીઓને શિક્ષણવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ આપવા માટે ₹4,827 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બનાવવામાં આવશે, જેનો લાભ 13,000થી વધુ વિદ્યાર્થીઓને મળશે. માન્ય અધ્યક્ષશ્રી, ખેલે તે ખીલેના અભિગમ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે. યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે. અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઈ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આઈટીઆઈના તાલીમાર્થીઓને ઉદ્યોગની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઈટીઆઈને અપગ્રેડ કરવા માટે ₹450 કરોડની માપતર જોગવાઈની જાહેરાત કરું છું. આ આયોજનથી આવનારા 5 વર્ષમાં અંદાજિત 5 લાખ તાલીમાર્થીઓને લાભ મળશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં આપણા યુવાનો દેશ માટે અને દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ ખાતે અને અન્ય 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે એઆઈ લેબ સ્થાપિત કરવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદ ખાતેના આઈ હબ અને આઈ ક્રિએટ થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ સફળતાપૂર્વક ઊભી થઈ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં સ્ટાર્ટઅપનો વેગ આપવા માટે 4 રિજિયનમાં આઈ હબ સ્થાપનાનું આયોજન છે. રાજ્ય સરકારે સર્વિસ ક્ષેત્રમાં વધુ રોજગારીનું નિર્માણ કરવાના હેતુથી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ એટલે કે જીસીસી નીતિ અમલમાં મૂકી છે, જેના અમલથી આ ક્ષેત્રની ઇકોસિસ્ટમ વધુ મજબૂત બનશે અને 50,000થી વધુ રોજગારીનું સર્જન થશે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવાના અમારો સંકલ્પ છે. એમએસએમઈ, ટેક્સટાઇલ વગેરે મહત્તમ રોજગારી આપતા ક્ષેત્રો છે. આ ક્ષેત્રોને વધુ વિકસાવવા એમએસએમઈને પ્રોત્સાહન, નવી ટેક્સટાઇલ નીતિ, મેન્યુફેક્ચરિંગ પાર્ક વગેરેને લીધે રાજ્યમાં મૂડીરોકાણમાં નોંધપાત્ર વધારો થશે. આ નીતિઓ થકી લગભગ 5 લાખથી વધુ પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારીનું નિર્માણ થશે. આ બજેટમાં રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ યોજનાઓ હેઠળ સહાય માટે ₹3600 કરોડની જોગવાઈ સૂચવું છું. ગુજરાત ટેક્સટાઇલ એકમો વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અમલી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી થકી વિવિધ સહાય પૂરી પાડવા આ બજેટમાં ₹2000 કરોડની જોગવાઈ કરું છું. કુટીર ઉદ્યોગ ક્ષેત્રમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા માટે વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રમાં મળતી લોન વધારી
રૂપિયા 25 લાખ તથા સબસિડીની રકમ વધારી રૂપિયા 3,75,000 કરવાનો નિર્ણય કરેલ છે. આ જોગવાઈમાં 100% વધારો કરી રૂપિયા 480 કરોડની જોગવાઈ સૂચવું છું. માનનીય અધ્યક્ષશ્રી, આદિજાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વરોજગારીની તક વધારવા રાજ્ય સરકારની નેમ છે. આ માટે નાણાકીય સહાય માટે વ્યાજ સબસિડી આપવાની જાહેરાત કરું છું. આ બેન્કેબલ યોજનામાં રૂપિયા 10 લાખ સુધીની લોન પર મહિલાઓને 7% અને પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજ સહાયનો લાભ મળશે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ થકી આજે પ્રવાસન ઝડપથી વિકાસ પામતું ક્ષેત્ર છે. યુનેસ્કોની વિશ્વના સૌથી 7 સુંદર મ્યુઝિયમની યાદીમાં ભુજનું સ્મૃતિવન સામેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઐતિહાસિક નગરી વડનગર જેવા અનેક સ્થળોની કાયાપલટથી ગુજરાત દેશ વિદેશના પ્રવાસીઓ માટે પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ 2024 દરમિયાન 18 કરોડ 63 લાખ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ગુજરાતના મહેમાન બન્યા છે. પ્રવાસન જેવા રોજગારી લક્ષક ક્ષેત્ર વિકસાવવા આપણા યુવાનોને શહેરી અને ગ્રામ્ય ક્ષેત્રમાં વિશેષ તકો ઊભી થશે. હોટેલ વ્યવસાય, પરિવહન, હસ્તકલા જેવા અનેક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે. આ ક્ષેત્રના વિકાસ માટે પ્રવાસન વિભાગના બજેટમાં 31%ના વધારા સાથે વિવિધ વિભાગો હેઠળ રૂપિયા 6,505 કરોડ સૂચવું છું. જેમાં ઇન્ટિગ્રેટેડ ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ હેઠળ મહત્વના પ્રવાસન સ્થળોને સાંકળતા 150 જેટલા રસ્તાઓના વિકાસ અને પ્રવાસીઓ માટે નવીન 280 બસો સંચાલિત કરવામાં આવશે. 51 શક્તિપીઠો પૈકીની આદ્ય શક્તિ મા અંબાના ધામ અંબાજીના વિકાસ માટે રૂપિયા 180 કરોડની વિશેષ જોગવાઈ સૂચવું છું. ધાર્મિક શહેરોના સર્વાંગી વિકાસના ઉદ્દેશથી દ્વારકા, સોમનાથ, બેચરાજી, ગિરનાર, પાવાગઢ, સિદ્ધપુર, ડાકોર, પાટણ અને પાલીતાણા જેવા તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે, જેનાથી આ શહેરોમાં પ્રવાસન ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન ઉપરાંત સ્થાનિક રોજગારીને ઉત્તેજન મળશે. કિરીટભાઈ નથી. માનનીય અધ્યક્ષશ્રી, જગતના તાત એવા અન્નદાતા માટે અમારી સરકાર હંમેશા સંવેદનશીલ રહી છે. ખેડૂતોને રાત્રે ખેતરમાં પાણી વાળવામાં ઝેરી જીવજંતુઓ તેમજ જંગલી પ્રાણીઓનો ભય રહેતો હતો. આ મુશ્કેલીઓ અને રાતના ઉજાગરામાંથી મુક્ત કરવા અમે દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ રાજ્યના 16,683 એટલે કે 97% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ યોજનાને વધુ સુદૃઢ કરવા માટે આ બજેટમાં રૂપિયા 2175 કરોડની જોગવાઈ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, સરદાર સરોવર બંધનું કામ પૂર્ણ થયા બાદ કેનાલ હેઠળના કામો પૂર્ણતાના આરે છે. સરદાર સરોવર યોજનાની 18 લાખ હેક્ટર સિંચાઈ ક્ષમતા સામે 17.22 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તાર વિકસિત થયેલ છે. બાકી રહેતા નહેરોના નેટવર્કના કામો પ્રગતિ હેઠળ છે. માનનીય અધ્યક્ષશ્રી, કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ કરવામાં આવી છે, જેનો પૂર્ણપણે અમલ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જે અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે રૂપિયા 1252 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ લોન દર વર્ષે ખેડૂતો, પશુપાલકો અને સાગર ખેડૂતોને મળતા તેઓ પોતાની પ્રવૃત્તિઓ સમયસર કરી શકે છે. રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાને પ્રાથમિકતા આપેલી છે. પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા 400 કરોડથી વધુની જોગવાઈ સૂચવું છું. કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવા માટે અમારી સરકાર કૃષિ યાંત્રીકરણને પણ મહત્વ આપે છે. આ બજેટમાં ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરી રૂપિયા 1 લાખ કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત
ખેત ઓજારો, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા રૂપિયા 1612 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. રાઘવજીભાઈ ખુશ છે એકદમ. ઊભા પાકને વન્ય પ્રાણીઓ રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે રૂપિયા 500 કરોડની જોગવાઈ સૂચવી છે. કૃષિ ઉત્પાદનનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ કરવા એગ્રો પ્રોસેસિંગ એન્ડ એક્સપોર્ટ પ્રમોશન માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ સૂચવી છે. માન્ય અધ્યક્ષ શ્રી, ગ્રામ્ય વિસ્તારોમાં વ્યવસાયની તકો અને આવક વધારવા માટે અમે ખેતીની સાથે મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલનને પણ એટલો જ ભાર મૂકી રહ્યા છીએ. મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારીના સર્જન માટે આ બજેટમાં રૂપિયા 1622 કરોડ પેકેજની જાહેર કરવામાં આવી છે. જે પૈકી અંદાજે રૂપિયા 27,000 યાંત્રિક, બિનયાંત્રિક બોટ અને 2 લાખ જેટલા માછીમારોને વિવિધ યોજનાઓના લાભ મળશે. જેમાં મુખ્યત્વે માછીમારો માટે માળખાકીય સુવિધાઓ, વિકાસ, સ્ટોરેજ, પ્રોસેસિંગ અને નિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સૌથી અગત્યની જાહેરાત, મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખેતીની જમીન પર મત્સ્ય ઉદ્યોગ કરવો હોય તો બિન ખેતીની મંજૂરી લેવી નહીં તેવી નીતિ બનાવવાની જાહેરાત કરી. સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપી આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઈ કરવામાં આવી છે, જેનો લાભ 1 લાખથી વધુ સભાસદોને મળશે. પશુપાલનથી દૂધ ઉત્પાદન દ્વારા લાખો ખેડૂત પરિવારોને પૂરક આવક થઈ છે. ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે, જેનું સંવર્ધન, સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. ગુજરાત શ્વેત ક્રાંતિની જન્મભૂમિ છે. પશુપાલન અને ડેરી ઉદ્યોગ થકી આજે રાજ્યની 11 લાખથી વધુ મહિલાઓ પશુપાલકો સ્વરોજગારી મેળવવા ઉપરાંત રાજ્યની પ્રગતિમાં યોગદાન આપી રહેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, આધુનિક ગુજરાતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકા અગત્યની છે, જેમાં મહિલા શિક્ષણ મુખ્ય પાયો છે. અમારી સરકારે ગત વર્ષે જાહેર કરેલી નમો લક્ષ્મી યોજના થકી 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓ અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી અંદાજિત 68,000 વિદ્યાર્થીઓને સહાય આપવામાં આવી રહેલ છે. મહિલાઓને પગભર કરવા નમો ડ્રોન દીદી યોજનાને પ્રોત્સાહન આપવા ડ્રોન દ્વારા ખાતર, જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં લખપતિ દીદી યોજનાને પ્રોત્સાહન આપવા વિવિધ કૌશલ્યમાં તાલીમ આપવા તથા સ્વરોજગાર શરૂ કરવા માટે વ્યાજ મુક્ત લોન આપવાની જાહેરાત આપવામાં આવેલ છે. મહિલાઓની આત્મનિર્ભરતા માટે હું નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરું છું, જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, આપણી જે બહેનો નોકરી માટે પોતાના ઘરથી દૂર રહેવાની જરૂર પડે છે, તેના માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્પિટલ બનાવવાનું આયોજન છે. પર્યાવરણની જાળવણી માટે પરંપરાગત ઈંધણને બદલે એલપીજીના ઉપયોગથી ધુમાડો ઓછો થાય અને બાળકો અને મહિલાઓનું આરોગ્ય જળવાય તે માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના તથા રાજ્ય સરકારની પીએનજી એલપીજી સહાય યોજના અંતર્ગત રૂપિયા 500 કરોડની જોગવાઈ સૂચવું છું. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રીની આગેવાનીમાં એક બીજો મહત્વનો નિર્ણય જે સામાન્ય જનતાને અસર કરે છે તે લેવામાં આવ્યો છે. જનતા યુથ અકસ્માત યોજના હેઠળ નિરાધાર વિધવા બહેનો, ખેડૂતો, પશુપાલકો, અસંગઠિત શ્રમિકો, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સફાઈ કામદારો જેવી વિવિધ કેટેગરીના કુલ 4,45 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લેવામાં આવેલ છે. હાલમાં આ યોજના હેઠળ 50,000થી 2 લાખ સુધીનું વીમા કવચ આપવામાં આવે છે, જેમાં વધારો કરી આગામી વર્ષે 2 લાખથી 4 લાખ સુધીનું કવચ પૂરું પાડવાની જાહેરાત. ગરીબોના સર્વાંગી વિકાસ, યુવાઓને શિક્ષણ સાથે કૌશલ્યવર્ધન, અન્નદાતાને રાજ્યની સમૃદ્ધિમાં અગ્રેસર બનાવવા તેમજ નારી શક્તિના ઉત્કર્ષની સાથે
તેને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સરકાર મક્કમતાથી આગળ વધી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પને પરિપૂર્ણ કરવા ગુજરાત સરકારે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ તૈયાર કર્યો છે. 2 દાયકાના અવિરત વિકાસનું સાતત્ય જાળવી રાખી આગામી 2 દાયકામાં ગુજરાતના નાગરિકો માટે સમૃદ્ધ જીવન, સમૃદ્ધ આવક, લિવિંગ વેલ, અર્નિંગ વેલ મેળવી શકે તે હેતુથી માન્ય મુખ્યમંત્રીનું વિઝન છે. સરકારના આ વિઝનને હકીકતમાં પરિવર્તિત કરવા આયોજનબદ્ધ પ્રોજેક્ટ્સ અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવાની નેમ ધરાવે છે. આ હેતુ માટે આગામી 5 વર્ષ માટે રૂપિયા 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવાની જાહેરાત કરું છું અને એ માટે આ વર્ષે રૂપિયા 5,000 કરોડની જોગવાઈ કરું છું. રાજ્ય સરકારે નીતિ આયોગની તર્જ ઉપર આધારિત ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ધ્યાને લઈ વિવિધ ક્ષેત્રો માટે વ્યૂહાત્મક યોજનાઓ બનાવવાનો છે. નીતિ આયોગે દેશમાં 4 વિસ્તારોને ગ્રોથ હબ તરીકે પસંદ કર્યા છે, જેમાં સુરત ઇકોનોમિક રિજન SCRનો સમાવેશ થાય છે. આ વિસ્તારને વૈશ્વિક તર્જ પર વિકસાવવા માટે 56 પરિયોજનાઓ બનાવવામાં આવી છે, જેનાથી SCR હેઠળના સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, તાપી, ડાંગ એમ 6 જિલ્લાઓમાં ઉદ્યોગ, પ્રવાસન, રોડ નેટવર્ક તથા માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ થશે. ગુજરાતને એક વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા સુરત ઇકોનોમિક ઝોન સહિત કુલ 6 ગ્રોથ હબ વિકસાવવામાં આવશે. જેના માટે હાલ અમદાવાદ ક્ષેત્ર, વડોદરા ક્ષેત્ર, રાજકોટ, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો વિસ્તાર અને કચ્છ માટે રિજિયોનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતના બાકીના તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે, જેનાથી રાજ્યનો સર્વાંગી અને સંતુલિત ક્ષેત્રીય વિકાસ શક્ય બનશે. રાજ્યના સર્વિસ સેક્ટરને વેગ આપવા માટે હું કમિશનર ઓફ સર્વિસીસની નવી કચેરી ઊભી કરવાની જાહેરાત કરું છું. રાજ્યની નદીઓના પાણીનો સુચારુ જળ સંચય થાય અને મહત્તમ માત્રામાં ભૂગર્ભ જળ રિચાર્જ થઈ શકે તે માટે 185 રિવર બેઝિનમાં ટેકનોફિઝિબિલિટી અભ્યાસ કરીને એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે. વધુમાં રાજ્યના ગામો અને શહેરોની ભવિષ્યની પીવાના પાણીને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા નર્મદા બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા 2636 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, ઉર્જા સુરક્ષા માટે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીનો લક્ષ્યાંક વધારીને 100 ગીગાવોટથી વધુ કરવાનું આયોજન છે. હાલમાં 37 ગીગાવોટના રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ કાર્ય કચ્છ ખાતે પ્રગતિ હેઠળ છે. એનર્જી સ્ટોરેજ અને પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજપત્રમાં વિશેષ જોગવાઈ કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત ભૂકંપ, ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓની શક્યતા ધરાવતું રાજ્ય છે. આપત્તિ વ્યવસ્થાપનને ઝડપી બનાવવાના લક્ષ્ય સાથે સાયક્લોન પ્રતિરોધક વીજ માળખું, રસ્તાઓ તથા અન્ય માળખાકીય સુવિધા બનાવવાનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરિડોર તેમજ એક્સપ્રેસ વે વિકસાવવા માટે આ બજેટમાં રૂપિયા 1020 કરોડની જોગવાઈ સૂચવું છું. ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1367 કિલોમીટરના 12 નવીન હાઈસ્પીડ કોરિડોર વિકસાવવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, વધુમાં રાજ્યમાં 2 નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે, જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતા ડીસાથી પીવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત મહત્વના પ્રવાસન સ્થળોને હવાઈ માર્ગે જોડવાનું આયોજન છે. ભારત સરકારના સહકારથી સુરત, વડોદરા, ભાવનગર અને પોરબંદર એરપોર્ટના વિસ્તરણ તથા દાહોદ ખાતે ગ્રીનફિલ્ડ એરપોર્ટ બનાવવાનું આયોજન છે. માનનીય અધ્યક્ષશ્રી, અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા
સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે. માન્ય અધ્યક્ષ શ્રી, ગુજરાતની 50% વસ્તી શહેરી વિસ્તારોમાં રહે છે. વિકસિત ગુજરાતની યાત્રામાં શહેરીકરણ મહત્વનો ભાગ ભજવે છે. શહેરોને ગતિશીલ, જીવંત, રહેવાલાયક અને પર્યાવરણની દ્રષ્ટિએ ટકાઉ તેમજ સક્ષમ બનાવવા સરકાર કાર્યરત છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી અને તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ વર્ષ 2005ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી શહેરોના વિકાસની એક નવી દિશા કંડારી હતી. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શહેરોને આગળ ધપાવવા અવિરત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 2 દાયકાથી આ અવિરત વિકાસ યાત્રામાં ભૌતિક સુવિધાઓ, આધુનિક પરિવહન સુવિધાઓ દ્વારા ગુજરાતના શહેરો વિકસિત થયા છે. આ ઉપલબ્ધિ માટે રાજ્ય સરકાર, સ્થાનિક પ્રશાસન અને નાગરિકોની સહભાગિતાને ધન્યવાદ આપું છું. આ વિકાસ યાત્રાને આગળ ધપાવતા આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું અને આ માટે શહેરી વિભાગનો બજેટ આશરે 40% વધારીને 30,325 કરોડ કરવામાં આવ્યું છે. આ વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરું છું અને આ માટે શહેરી વિકાસ વિભાગનું બજેટ આશરે 40% વધારીને 30,325 કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે ગત બજેટમાં જાહેર કરેલ 9 મહાનગરપાલિકાની રચનાને વિધિવત સ્વરૂપ આપેલ છે, જેના વિકાસને વેગ આપવા માટે રૂપિયા 2300 કરોડની જોગવાઈ સૂચવવામાં આવેલ છે. વધુમાં હાલની નગરપાલિકાઓને અપગ્રેડ કરવાનું તથા નવી નગરપાલિકા બનાવવાનું આયોજન છે. રાજ્યની 69 જેટલી નગરપાલિકાઓના વર્ગમાં ફેરફાર કરવામાં આવશે, જેમાં જિલ્લા મથકની ખંભાળિયા, લુણાવાલા, મોડાસા, વ્યારા, છોટાઉદેપુર, દાહોદ તથા રાજપીપળાને અપગ્રેડ કરવામાં આવશે. તેમજ દ્વારકા, પાલીતાણા, ચોટીલા તથા ડાકોર જેવા ધાર્મિક સ્થળોની નગરપાલિકાઓને પણ સમાવેશ થાય છે. વડનગરના 2500 વર્ષ જેટલા પૌરાણિક અને ઐતિહાસિક સાંસ્કૃતિક વારસા તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક પરના વાર્ષિક 12,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. 81 લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે તેવી પણ આ જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે. 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓને AI લેબમાં ફેરવવામાં આવશે. ટેક્સટાઇલ એકમો માટે 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો લઘુ, મધ્યમ, મોટા ઉદ્યોગ માટે 36,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માછીમારો માટે પણ માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તો દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી છે. દ્વારકા, સોમનાથ, બહુચરાજી, પાવાગઢના વિકાસ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. પ્રવાસન સ્થળોના વિકાસ માટે 6,505 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બાળકોને શુદ્ધ ભોજન આપવા 501 કરોડની જોગવાઈ નાણામંત્રી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી છે. તો ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે 2,175 કરોડની જોગવાઈ કરાઈ છે. પ્રવાસન વિભાગના બજેટમાં 31%નો વધારો કરવામાં આવ્યો છે. તો શહેરી વિભાગના બજેટમાં 40%નો વધારો કરાવશે. ત્યારે 10,000થી વધુ વસ્તી ધરાવતા ગામ માટે વિવિધ જોગવાઈ કરવામાં આવી છે. શહેરી વિભાગનું બજેટ 30,325 કરોડ કરાવશે. તો આ સાથે જ કાયદા વિભાગ માટે 2,654 કરોડની જોગવાઈ કરાઈ છે. ક્લાઇમેટ ચેન્જ માટે પણ અલગથી જોગવાઈ કરવામાં આવી છે. 429 કરોડની જોગવાઈ. તો ગૃહ વિભાગ માટે 12,659 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 352 કરોડના ખર્ચે સેન્ટર ઊભું કરાશે. તો નવા ઘરની ખરીદી પર રૂપિયા 1.70 લાખની સબસિડી આપવામાં આવશે.
તમામ સેક્ટરને લગતી જાહેરાતો કરવામાં આવી છે. પ્રવાસન યાત્રાધામ માટે પણ 2,748 કરોડની જોગવાઈ. સામાન્ય વહીવટ વિભાગ માટે 1,999 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો પ્રાથમિક શાળામાં ભોજન માટે 551 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉદ્યોગો અને ખાણ માટે 8,958 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો માટે 2,730 કરોડની ફાળવણી. તો આ સાથે જ વર્કિંગ વુમન હોસ્ટેલ પણ બનાવવામાં આવશે. મહિલાઓને ખાસ ધ્યાનમાં રાખીને આ જોગવાઈ કરાઈ છે. મહિલાઓને પગભર કરવા નમો ડ્રોમ યોજના પણ અમલમાં મુકાય છે. નારી શક્તિની ભૂમિકા એ અગત્ય હોવાનું કનુ દેસાઈએ જણાવ્યું. ઉદ્યોગો અને ખાણ માટે 8,958 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો માટે 2,730 કરોડ ફાળવવામાં આવ્યા છે. તો સાથે જ દિવ્યાંગજનો માટે પણ વાર્ષિક 12,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો 81 લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. તો 6 સરકારી ટેકનિકલ સંસ્થાઓને AI લેબમાં ફેરવવામાં આવશે. તો ટેક્સટાઇલ એકમો માટે પણ 2,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારે લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગ માટે 36,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો માછીમારો માટે માળખાકીય સુવિધા ઊભી કરાશે. તો નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, વિવિધ સેક્ટર વાઇઝ તેની જે બજેટની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે આ બજેટમાં જે જાહેરાતો કરવામાં આવી છે, પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે કનુ દેસાઈ દ્વારા આજે જે પણ જાહેરાતો આપણે સાંભળી, એ બજેટને લઈને આપ શું કહેશો? આ બજેટ કેવું રહેશે? આપણે બજેટને પૂર્વે જે આપણે ચર્ચા યોજી હતી એમાં જ આપણે એક વાક્ય જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બોલ્યા હતા કે જનહિતકારી બજેટ હશે, કલ્યાણકારી હશે, તમામ સેક્ટરને આવરી લેવામાં આવશે. એ રીતે એમણે લગભગ તમામ જે ક્ષેત્રો છે, તમામ વિભાગો છે અને ગ્રામ અને શહેરી વિકાસ તમામને આવરી લઈ અને જુદી જુદી યોજનાઓ એમણે જાહેર કરી છે. એમાં ટેક્સટાઇલ જેવા મોટા ઉદ્યોગથી લઈ સેમિકન્ડક્ટરની પણ એમણે વાત કરી. સાણંદ અને ધોલેરાની અંદર જે વડોદરાની અંદર લશ્કરી વિમાન બનાવવાના છે, એ બધા ઉદ્યોગો જેમ જેમ વિકસશે એમ રોજગારીની તકો પણ વધશે, એ એમણે વાત કરી. એની સાથે સાથે ખેડૂતો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે, જે આપણે અપેક્ષિત હતું કે ખેડૂત માટે જે રાત્રે જ વીજળી મળે છે, જેને કારણે એમને વીંછી, સાપ એનો ડર રહેતો હોય છે, બીજા પ્રાણીઓનો ડર રહેતો હોય છે. એને બદલે જે કિસાન સૂર્યોદય યોજના જાહેર કરી કે લગભગ 93થી 97% ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળશે. આ એક મોટી વાત છે. આ ઉપરાંત જે ખેતીના જે સાધનો છે એ ખરીદવામાં એમણે જે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે, એમાં ટ્રેક્ટર ખરીદવામાં જે સબસિડીની વાત કરી છે. પછી જે ખેડૂતોને પોષણક્ષમ ભાવોની વાત કરી છે, ખેડૂતોની જે સહકારી મંડળીઓ છે એની વાત કરી છે, પ્રાકૃતિક ખેતીની વાત કરી છે, એને જે જંગલી પ્રાણીઓ છે. હું આપને અટકાવવા માંગીશ, આપણે ફરીથી વિધાનસભા જઈશું. અમારી સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIની ગવર્નન્સમાં મહત્તમ ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ પૂરું પાડવા સંકલ્પબદ્ધ છે. AIનો ઉપયોગ વિવિધ ક્ષેત્રોમાં વધારવા રાજ્ય સરકારે નિષ્ણાતોનો સમાવેશ કરી AI ટાસ્ક ફોર્સની રચના કરી છે. ગુજરાતને AI હબ બનાવવાના અને ટેકનોલોજી આધારિત ગવર્નન્સમાં અગ્રેસર બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. માનનીય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત 2047 થકી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવા વિકાસના 5 સ્તંભ એટલે કે સામાજિક સુરક્ષા, માનવ સંશોધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ 2025-26નું રૂપિયા 3,70,250 કરોડનો
પર આધારિત રૂપિયા 3,70,250 કરોડનું વિક્રમી અંદાજપત્ર આ સન્માનીય ગૃહ સમક્ષ રજૂ કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, પ્રથમ શ્રમ સામાજિક સુરક્ષા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6,807 કરોડની જોગવાઈ. સમાજના તમામ વંચિત સમુદાયના જીવનમાં દરેક તબક્કાએ આવરી લેતા બાળ સંરક્ષણથી વૃદ્ધત્વ સુધી સહાય પૂરી પાડવા અમારી સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના અંદાજે 42 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા માટે રૂપિયા 717 કરોડની જોગવાઈ. પીએમ યશસ્વી પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે રૂપિયા 520 કરોડની જોગવાઈ. વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્ચ કક્ષાના અભ્યાસ અર્થે 15 લાખની લોન 4% દરે આપવામાં આવે છે, જે અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે 100 કરોડ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટે 80 કરોડની જોગવાઈ. સામાજિક ઉત્કર્ષ દિવ્યાંગોને કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉદ્યોગો અને ખાણ માટે 8,958 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો માટે 2,730 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો બજેટ 2025 રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે તેમાં વર્કિંગ વુમન હોસ્ટેલ પણ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મહિલાઓને પગભર કરવા માટે નમો ડ્રોમ યોજના અમલમાં મુકાઈ છે. ત્યારે નારી શક્તિની ભૂમિકા અગત્યની છે તેવું કનુ દેસાઈ દ્વારા પણ આ બજેટ રજૂ કરતી વખતે નિવેદન અપાયું. ઉદ્યોગો અને ખાણ માટે 8,958 કરોડની પણ ફાળવણી કરવામાં આવી છે. તો તમામ સેક્ટરને ધ્યાનમાં રાખીને આ બજેટની ફાળવણી કરવામાં આવી છે. બજેટ 2025-26 જે રજૂ કરવામાં આવ્યું છે તેમાં માહિતી અને પ્રસારણ વિભાગ માટે પણ 362 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અને આ વર્ષે અંદાજિત 30,121 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. મને જણાવતા આનંદ થાય છે કે આ ફાળવણી સાથે આપણે 1 લાખ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. શૈક્ષણિક ઉત્કર્ષ સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરેસી સ્કૂલના બાંધકામ માટે રૂપિયા 912 કરોડની જોગવાઈ. અંદાજે 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવા માટે રૂપિયા 755 કરોડની જોગવાઈ. દૂધ સંજીવની યોજના માટે રૂપિયા 233 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, રાજ્યમાં 48 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ લિટરેચરી રેસિડેન્શિયલ સ્કૂલ, 2 સૈનિક સ્કૂલ તથા 74 આદર્શ નિવાસી શાળા એમ કુલ 167 નિવાસી શાળાઓ કાર્યરત છે, જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ તુષારભાઈ આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે 4 નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 40,000 વિદ્યાર્થીઓ માટે નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ 285 કરોડની જોગવાઈ. ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા અંદાજે 12 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે રૂપિયા 108 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી આદિમ જૂથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રૂપિયા 125 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ રૂપિયા 100 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા માટે રૂપિયા 7 કરોડની જોગવાઈ. સામાજિક ઉત્કર્ષ યુવા સમાજ સ્વાવલંબન યોજના અંતર્ગત આદિજાતિના યુવક યુવતીઓને સ્વરોજગાર શરૂ કરી આર્થિક વિકાસની નવી તકો ઊભી કરે તે હેતુથી બેંક ધિરાણ પર વ્યાજ સહાય આપવા રૂપિયા 74 કરોડની જોગવાઈ. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2,782 કરોડની જોગવાઈ. અમારી સરકારે સ્વરોજગાર થકી આર્થિક વિકાસ માટે કૌશલ્ય વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના સુદૃઢ કરવા
રૂપિયા 206 કરોડની જોગવાઈ, જે પૈકી આદિજાતિ વિસ્તાર માટે રૂપિયા 73 કરોડની જોગવાઈ. ઔદ્યોગિક એકમોમાં કુશળ કારીગરો પૂરા પાડવા માટે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત રૂપિયા 122 કરોડની જોગવાઈ. સરકારી અને ગ્રાન્ટેડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં સ્ટાઇપન્ડ હાલના દરોમાં વધારો કરી તાલીમાર્થીઓને માસિક રૂપિયા 500 કરવામાં આવ્યા છે, જેના માટે રૂપિયા 70 કરોડની જોગવાઈ. દ્વિતીય સ્તંભ માનવ સંશોધન વિકાસ શિક્ષણ વિભાગ માટે કુલ 59,999 કરોડ. સૌથી વધુ બજેટ જોગવાઈ શિક્ષણ વિભાગ માટે છે. ગુજરાતની શિક્ષણ પદ્ધતિ 21મી સદીની આવશ્યકતા અને વૈશ્વિક બજારની માંગ અનુસાર બદલાઈ રહી છે. ટેકનોલોજી, ઇનોવેશન અને કુશળતા વિકાસ દ્વારા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગત્યનો ભાગ ભજવશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આશરે 25,000થી વધુ વર્ગખંડો, માળખાગત સુધારણા માટે 2914 કરોડની જોગવાઈ. નમો લક્ષ્મી યોજના માટે રૂપિયા 1250 કરોડની જોગવાઈ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે રૂપિયા 782 કરોડની જોગવાઈ. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2,50,000 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે રૂપિયા 250 કરોડની જોગવાઈ. એસટી નિગમની બસોમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને બસ પાસ ફ્રી કન્સેશન માટે રૂપિયા 223 કરોડની જોગવાઈ. સરકારી પ્રાથમિક શાળાઓમાં, સરકારી અને અનુદાનિત શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અંદાજિત 22,000 કરતાં વધુ શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 78,000 વિદ્યાર્થીઓને સહાય માટે રૂપિયા 410 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 23,385 કરોડની જોગવાઈ. રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં 50% ઘટાડવાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા માટે કાર્યશીલ છે, જે માટે હું આ વિભાગના રૂપિયા 20,100 કરોડના બજેટમાં 16.35%નો વધારો કરી 23,350 કરોડની જોગવાઈ સૂચવું છું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો, ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે 2,67,000 લોકોને કેશલેસ સારવાર માટે રૂપિયા 3,676 કરોડની જોગવાઈ. GMESR સંચાલિત મેડિકલ હોસ્પિટલો માટે રૂપિયા 392 કરોડની જોગવાઈ. બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, મેડિકલ કોલેજ વડોદરા, MP શાહ મેડિકલ કોલેજ જામનગર અને પીજીના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલના બાંધકામ માટે રૂપિયા 137 કરોડની જોગવાઈ. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7,668 કરોડની જોગવાઈ. જ્ઞાનના 4 આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારી શક્તિ ભૂમિકા આધુનિક સમાજના વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદૃઢ કરવા, આંગણવાડીની ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક સુધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે પોષણ અને આરોગ્ય કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ડીબીટી માધ્યમથી માસિક રૂપિયા 1,250ની સહાય માટે રૂપિયા 3,015 કરોડની જોગવાઈ. આંગણવાડી કાર્યકર, તેડાગર, મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતન માટે રૂપિયા 1,241 કરોડની જોગવાઈ. પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 14 જિલ્લાના 106 ઘટકોમાં સગર્ભા માતા અને ધાત્રી માતાઓના દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસિડ અને કેલ્શિયમની ગોળી આપવામાં આવે છે, જેના માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 973 કરોડની જોગવાઈ.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને 1000 દિવસ સુધી પ્રતિમાસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો દાળ અને 1 લીટર ખાદ્ય તેલ આપવા માટે રૂપિયા 372 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 2712 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી ગરીબ અન્ન યોજના વંચિતો અને ગરીબ પરિવારો માટે સંજીવની સાબિત થઈ છે. NFSએ રેશન કાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા માટે તુવર દાળ અને ચણાના વિતરણ માટે 767 કરોડની જોગવાઈ. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 હેઠળ પાત્રતા ધરાવતા અંદાજે 75 લાખ કુટુંબોને અનાજ પૂરું પાડવા રૂપિયા 675 કરોડની જોગવાઈ. NFSએ લાભાર્થી કુટુંબોને વર્ષમાં 2 વખત ખાદ્ય તેલ રાહત દરે આપવા માટે રૂપિયા 160 કરોડની જોગવાઈ. શ્રી અન્ન મિલેટના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી, જુવાર, રાગીની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા 300 પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવવા રૂપિયા 37 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ માટે કુલ 1093 કરોડની જોગવાઈ. રમતગમત ક્ષેત્રે રૂપિયા 521 કરોડની જોગવાઈ. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અર્થે રૂપિયા 125 કરોડની જોગવાઈ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ કરવા માટે રૂપિયા 33 કરોડની જોગવાઈ. પુરાતત્વ સ્થળોએ પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માટે સાંસ્કૃતિક વારસાના જતનના ઉદ્દેશથી 12 રક્ષિત સ્મારકોના સંરક્ષણની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. તે જ રીતે ગ્રંથાલયો માટે બીજા 4 નવા ગ્રંથાલયો નિર્માણાધીન છે. માનનીય અધ્યક્ષશ્રી, 53 આદિજાતિ વિસ્તારના ગ્રંથાલયોમાં લાઇબ્રેરીની સુવિધા વિકસાવવા માટે આયોજન. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ સાહિત્ય અકાદમી માટે રૂપિયા 208 કરોડની જોગવાઈ. કવિ શ્રી નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર માટે રૂપિયા 10 કરોડની જોગવાઈ. તૃતીય સ્તંભ આંતરમાળખાકીય સુવિધાઓ. માનનીય અધ્યક્ષશ્રી, માર્ગ અને મકાન વિભાગ માટે કુલ 24,705 કરોડની જોગવાઈ. રાજ્યના વિકાસ માટે માર્ગો, પુલો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આગામી સમયમાં જરૂરિયાત મુજબના તથા ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોરમાં અપગ્રેડ કરવા અને નિર્માણ કરવાનું આયોજન છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે રૂપિયા 5,000 કરોડની જોગવાઈ. પ્રવાસન સ્થળોને જોડતા 150 જેટલા રસ્તાઓને જરૂરિયાત અનુસાર પહોળા રિસરફેસ કરવા માટે રૂપિયા 2,637 કરોડની જોગવાઈ. રાજ્યના ઔદ્યોગિક અને ક્વારી વિસ્તારને જોડતા કુલ 63 રસ્તાઓની સુધારણા મજબૂતીકરણ કામગીરી માટે રૂપિયા 528 કરોડની જોગવાઈ. નવી ટેકનોલોજી, સાધનો અને માલસામાનના ઉપયોગ સાથેના બાંધકામ માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. વનબંધુ કલ્યાણ યોજના 2 હેઠળ આદિજાતિ વિસ્તારના ગામોમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી પાકા રસ્તા અને પુલો માટે રૂપિયા 123 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ વર્ષ અંતર્ગત શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે રૂપિયા 30,325 કરોડની જોગવાઈ. અમારી સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રીની આગેવાની હેઠળ નાગરિકોને કેન્દ્રમાં રાખી સ્માર્ટ, સ્વચ્છ, સુંદર અને આધુનિક સમયને અનુરૂપ પસંદગીના શહેરો બનાવવા કટિબદ્ધ છે. શહેરી માળખાગત સુવિધાઓ માટેની અગત્યની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટેની જોગવાઈ 8,883 કરોડથી વધારીને 12,847 કરોડ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નાણાકીય સહાય પૂરી પાડવા માટે 3,353 કરોડની જોગવાઈ. અમૃત 2.0 મિશન હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે રૂપિયા 1,950 કરોડની જોગવાઈ. શહેરોમાં વિવિધ વિકાસ કાર્યો માટે 15મા નાણાં પંચ હેઠળ રૂપિયા 1,376 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી આવાસ શહેરી
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે રૂપિયા 1350 કરોડની જોગવાઈ. સ્વચ્છ ભારત મિશન 2.0 નિર્મળ ગુજરાત 2.0 જેવી યોજનાઓ માટે સ્વચ્છ શહેર સુંદર શહેર યોજના અંતર્ગત શહેરી વિસ્તારોમાં બ્યુટિફિકેશન, શહેરી સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપન માટે રૂપિયા 808 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગ્રીન રોડ યોજના હેઠળ મુખ્ય શહેરોમાં ગ્રીન રોડ વિકસાવવા માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. આઇકોનિક રસ્તાઓના વિકાસ માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ. 12 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઇન્ટિગ્રેટેડ કમાન્ડ કંટ્રોલ સેન્ટર માટે રૂપિયા 180 કરોડની જોગવાઈ. રાજ્યમાં અગ્નિશામક સેવાઓ એક રાજ્ય એક કેડરની સ્થાપના દ્વારા અગ્નિશામક અને કટોકટી સેવાઓને મજબૂત બનાવવામાં આવશે. રાજ્ય અગ્નિશામક મુખ્યાલય અને નવા મોડેલ ફાયર સ્ટેશનોની સ્થાપના માટે રૂપિયા 160 કરોડની જોગવાઈ. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે હાલમાં ક્લીન એર પ્રોગ્રામ અમલીકરણ સાથે હવે જામનગર, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર, ભરૂચ, અંકલેશ્વર માટે સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામના અમલીકરણ માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ. ગિફ્ટ સિટીમાં માળખાગત સુવિધાઓ માટેની વિકાસ માટે રૂપિયા 72 કરોડની જોગવાઈ. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ 13,772 કરોડની જોગવાઈ. ગ્રામ્ય કક્ષાએ સફાઈ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત રાજ્યના 7 ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જામનગર, આણંદ, પંચમહાલ અને નવસારી જિલ્લાના 11 તાલુકાઓમાં સમાવિષ્ટ 371 ગામોમાં ડોર ટુ ડોર ઘન અને પ્રવાહી કચરાના નિકાલ માટે તેમજ જાહેર સ્થળોની સફાઈ માટે રૂપિયા 330 કરોડની જોગવાઈ. ગ્રામ વિકાસ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ થકી રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહાણો પરિવારો માટે 3 વર્ષમાં 2,22,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ બજેટમાં આશરે 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવાનું આયોજન છે. આ માટે રૂપિયા 1,795 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી આવાસ યોજના તથા PM જનમન યોજના હેઠળના ગામ તળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહાણા લાભાર્થીઓ માટે આ એક અગત્યની જાહેરાત છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તથા PM જનમન યોજના હેઠળના ગામ તળ ઉપલબ્ધ ન હોય તેવા ગામોના પ્લોટ વિહાણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠ 1 લાખ સુધીની સહાય આપવા રૂપિયા 30 કરોડની જોગવાઈ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા રૂપિયા 1129 કરોડની જોગવાઈ. રાજ્યમાં કુલ 17,752 કામોએ ODF પ્લસનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. ગોબરધન ધન પ્રોજેક્ટની નવીન પહેલથી કચરાને ઉર્જામાં પરિવર્તિત કરી શકાશે તેમજ મહિલા સશક્તિકરણ પણ થશે, જે માટે રૂપિયા 630 કરોડની જોગવાઈ. નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસરી વિભાગ માટે 25,641 કરોડની જોગવાઈ. જળ સંપત્તિ પ્રભાગ માટે રૂપિયા 13,366 કરોડની જોગવાઈ. દરિયામાં વહી જતા નર્મદાના પાણીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા પ્રદેશોમાં વાળવા સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે રૂપિયા 1,334 કરોડ, સૌની યોજના માટે 813 કરોડ અને કચ્છ માટેની યોજનાના હેતુસર 1,400 કરોડ એમ કુલ 3,547 કરોડની જોગવાઈ. હયાત સિંચાઈ માળખાના વિસ્તરણ, સુધારણા અને આધુનિકરણ માટે રૂપિયા 1,522 કરોડની જોગવાઈ. ચોમાસામાં દરિયામાં વહી જતા પાણીને રોકવા અંદાજે 1,87,000 કરતાં વધુ ચેકડેમો અને બાંધકામ કરવામાં આવેલ છે, જેને આગળ વધારતા આગામી વર્ષે 326 મોટા ચેકડેમો વિયર બાંધવા માટે રૂપિયા 832 કરોડની જોગવાઈ. સાબરમતી નદી ઉપર 14 વિયર બેરેજ બનાવવાના કરેલ આયોજનમાં 5 વિયર બેરેજના કામો પૂર્ણ થયેલ છે, જ્યારે 3 કામો પ્રગતિ હેઠળ છે. બાકી રહેતા 6 કામો પૂર્ણ કરવા રૂપિયા 750 કરોડની જોગવાઈ.
જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના માટે રૂપિયા 813 કરોડની જોગવાઈ, જે પૈકી આદિજાતિ વિસ્તારમાં રૂપિયા 548 કરોડની જોગવાઈ, ડેમ સેફટી માટે રૂપિયા 501 કરોડની જોગવાઈ. ખેડૂતો ડ્રીપ ઇરિગેશન સૂક્ષ્મ સિંચાઈનો ઉપયોગ કરીને વધુ કૃષિ ઉત્પાદન મેળવી શકે એ માટે આ વર્ષે બજેટમાં રૂપિયા 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે અંદાજે 2 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેશે અને રાજ્યમાં લગભગ 1,25,000 ખેડૂતોને તેનો લાભ મળશે. ભાડભૂત યોજના સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભાડભૂત ખાતે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે, જે માટે રૂપિયા 876 કરોડની જોગવાઈ. સરદાર સરોવર યોજના ગુજરાતની સમૃદ્ધિમાં અમૂલ્ય યોગદાન આપનાર નર્મદા યોજનાથી રાજ્યના 10,453 ગામો અને 190 નગરોને ઘર વપરાશ માટે પાણી પૂરું પાડવામાં આવે છે, જેના માટે રૂપિયા 5,979 કરોડની જોગવાઈ. અમદાવાદ જિલ્લાના નળકાંઠાના વિસ્તારમાં સિંચાઈ સુવિધા વધારવા માટે રૂપિયા 875 કરોડની જોગવાઈ. નર્મદા યોજનાના કમાન્ડ એરિયાના નહેરના વિસ્તરણ વિકાસના કામો માટે રૂપિયા 501 કરોડની જોગવાઈ. સૌરાષ્ટ્ર તથા કચ્છ શાખાના નહેરના પમ્પિંગ સ્ટેશન તથા હાઇડ્રો પાવર સ્ટેશન માટે કુલ 14 જગ્યાઓ પર સોલાર પ્રોજેક્ટ માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. પાણી પુરવઠા પ્રભાગ રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડની સ્થાપનાથી લોકોને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળી રહે છે, જે માટે રાજ્ય સરકારની મોટી સિદ્ધિ છે. આદિજાતિ વિસ્તારના ડાંગના કુલ 276 તથા 3 શહેરોના સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત અંદાજિત 866 કરોડના કામો પ્રગતિ હેઠળ. પીવાના પાણીની ગુણવત્તા અને નિયમનને વધુ સુદૃઢ બનાવવા માટે તાલુકા કક્ષાએ 10 નવીન લેબોરેટરીઓની સ્થાપના અને હાલની લેબોરેટરી માટે રૂપિયા 16 કરોડની જોગવાઈ. બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 4,283 કરોડની જોગવાઈ. વાહન વ્યવહાર અમારી સરકાર લોકોને ઝડપી, સુરક્ષિત, પર્યાવરણને અનુકૂળ તેમજ સુવિધાયુક્ત વાહન વ્યવહાર સેવા પૂરી પાડવા માટે સતત કાર્યરત છે. મુસાફરોની સગવડતાને ધ્યાનમાં લઈ 200 નવી પ્રીમિયમ એસી બસો અને 10 કારવાન સંચાલનમાં મૂકવામાં આવશે. આ બસો થકી 25 પ્રવાસી અને યાત્રાધામ સ્થળોને સાંકળવા માટે રૂપિયા 360 કરોડની જોગવાઈ. સુરત ખાતે બની રહેલ મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેક્ટ માટે કુલ 185 કરોડની જોગવાઈ. નિગમ ખાતે ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક તથા ક્લાર્કની કક્ષામાં કુલ મળી 11,000થી વધુ ઉમેદવારોની ભરતી પ્રગતિ હેઠળ છે. બંદરો પ્રભાગ ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા આશરે 598 મેટ્રિક ટન છે. તેને 2047 સુધીમાં 2,000 મિલિયન મેટ્રિક ટનથી વધુ કરવાનું આયોજન છે. રાજ્યમાં પોર્ટ સિટીનો વિકાસ કરવાનું પણ આયોજન છે. આ માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ 2,535 કરોડની જોગવાઈ. ભારત સરકાર દ્વારા ભારત નેટ ફેઝ 3 માટે ગુજરાત પસંદ કરાયેલું પ્રથમ રાજ્ય છે. આ યોજના અંતર્ગત 14,000થી વધુ ગ્રામ પંચાયતોને સુદૃઢ કનેક્ટિવિટી દ્વારા વિવિધ સેવાઓનો સીધો લાભ મળી રહ્યો છે. ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા બાયોટેકનોલોજી આધારિત ઉકેલ શોધવા માટે ફ્લેગશિપ કાર્યક્રમ માટે 3 કરોડની જોગવાઈ. ચતુર્થ સ્તંભ આર્થિક પ્રવૃત્તિનો વિકાસ. માન્ય અધ્યક્ષશ્રી, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 11,706 કરોડની જોગવાઈ. પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે રૂપિયા 2,748 કરોડની જોગવાઈ. જિલ્લા સ્તરે પ્રવાસનને વેગ આપવા માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની સ્થાપના કરવામાં આવનાર છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ ધાર્મિક કામોના વિકાસ માટે રૂપિયા 215 કરોડની જોગવાઈ. નાના શહેરો, આંતરિક વિસ્તારો, મોટા શહેરો અને મહત્વના વિસ્તારો માટે હવાઈ માર્ગે જોડવા માટે વાયેબિલિટી ગ્રેપ ફંડિંગ યોજના હેઠળ રૂપિયા 45 કરોડની જોગવાઈ. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 8,958 કરોડની જોગવાઈ. ગુજરાતે નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની સાથે સાથે રોકાણકારોને આકર્ષિત કરવા એમએસએમઈ, મેન્યુફેક્ચરિંગ અને સ્ટાર્ટઅપ માટે નવી નીતિઓ અમલમાં મૂકી છે. અંકલેશ્વર, સરીગામ, વાપી અને સુરત ખાતેના ચાલુ તેમજ અમદાવાદ, જંબુસર અને સાયખા ખાતેના
નવા ડીપ સી પ્રોજેક્ટ માટે રૂપિયા 785 કરોડની જોગવાઈ, ભરૂચના જંબુસર ખાતે બલ્ક ડક પાર્ક વિકસાવવા માટે 290 કરોડ તેમજ 42 કિલોમીટર લાંબી પાઇપલાઇન થકી રો વોટર સપ્લાય માટે 225 કરોડ એમ કુલ 515 કરોડની જોગવાઈ. પીએમ મિત્ર પાર્ક હેઠળ ભારત સરકાર સાથે નવસારી ખાતે પીપીપી ધોરણે એસિસ્ટન્સ ફોર ધી વોટર સપ્લાય પાઇપલાઇન પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઈ. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ખાતે ઇન્ટિગ્રેટેડ રેસિડેન્શિયલ ટાઉનશીપ તેમજ સામાજિક માળખાકીય સુવિધાઓ જેવી કે હોસ્પિટલ, સ્કૂલ, ફાયર સ્ટેશન માટે અંદાજિત રૂપિયા 200 કરોડની જોગવાઈ. કુટીર અને ગ્રામ ઉદ્યોગ પ્રભાગ માટે 890 કરોડની જોગવાઈ. ખાદી ઉત્પાદન સાથે સંકળાયેલ કારીગરો તેમજ સંસ્થાઓને ખાદી ઉત્પાદન પર સહાય આપવા માટે રૂપિયા 51 કરોડની જોગવાઈ. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,498 કરોડની જોગવાઈ. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્યનો અન્નદાતા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ થકી સદ્ધર બન્યો છે. ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ હેઠળ 34 લાખથી વધુ ખેડૂતો ફાર્મર આઈડી જનરેશન પૂર્ણ કરીને ગુજરાતે દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખેડૂતોને વીજ સહાય માટે 10,613 કરોડની જોગવાઈ. કૃષિ યાંત્રીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદી સહાયમાં રૂપિયા 800 કરોડની જોગવાઈ. કૃષિ યાંત્રીકરણની મિની ટ્રેક્ટર આધારિત યોજના હેઠળ રાજ્યના તમામ આદિજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મિકેનાઇઝેશન સહાય વધારવા માટે રૂપિયા 122 કરોડની જોગવાઈ. કૃષિ યાંત્રીકરણના વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા માટે રૂપિયા 590 કરોડની જોગવાઈ. કચ્છ, અમદાવાદ, જૂનાગઢ, વડોદરા, હાલોલ ખાતે 5 મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન. બાગાયત ખાતાની યોજનાના માટે વાર્ષિક વિકાસ કાર્યક્રમ હેઠળ રૂપિયા 605 કરોડની જોગવાઈ. કૃષિ શિક્ષણ. રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણની પ્રવૃત્તિઓને સઘન બનાવવા જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન ખાસ કાર્યક્રમો માટે રૂપિયા 1,000 કરોડની જોગવાઈ. પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા 316 કરોડની જોગવાઈ. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે રૂપિયા 90 કરોડની જોગવાઈ. પશુપાલન. સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે દૂધાળા પશુઓના ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘાપાલન, પશુઓ અને કેટલ શેડ અને ખાંડદાણ માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકો મેળવે છે. મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત કુલ 475 કરોડની જોગવાઈ. આ એક નવી જાહેરાત છે કે ગૌચરના રક્ષણ માટે ફેન્સિંગ તથા તેમાં ઘાસચારાનું વાવેતર થઈ શકે તે માટે ડ્રીપ ઇરિગેશન વ્યવસ્થા કરવામાં આવશે. વધુમાં ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી, વીજળી વગેરેથી સજ્જ કરવા માટે આયોજન કરવામાં આવશે. રાજ્યમાં પશુ આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા નવા 250થી વધુ સ્થાયી પશુ દવાખાના અને 10 નવા 150 ફરતા પશુ દવાખાના શરૂ કરવા માટે કુલ 34 કરોડની જોગવાઈ. મત્સ્ય ઉદ્યોગ. રાજ્યના નોટિફાઈડ 104 મત્સ્ય ઉત્તરાયણ કેન્દ્રો ખાતે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા 360 કરોડની જોગવાઈ. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે રૂપિયા 353 કરોડની જોગવાઈ. ડીઝલ સબસિડી ચૂકવવા માટે રૂપિયા 350 કરોડની જોગવાઈ. એક્વાકલ્ચર ક્ષેત્રની આગામી 3 થી 5 વર્ષમાં ઝીંગા ઉત્પાદન બમણું કરવા માટે વિશેષ પેકેજ માટે રૂપિયા 50 કરોડની જોગવાઈ. કેન્દ્રીય બજેટમાં સહકાર. કેન્દ્રીય બજેટમાં કિસાન કાર્ડમાં ધિરાણની મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ કરવામાં આવેલ છે, જેના અનુસંધાને રૂપિયા 1252 કરોડની જોગવાઈ. સામાન્ય વહીવટ. સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ 1999 કરોડની જોગવાઈ. આજના જ સવાલ પ્રશ્નોત્તરીમાં આપણે જોયું કે સેવા સેતુ અંતર્ગત વિવિધ શહેરો અને ગામોમાં યોજાયેલ કાર્યક્રમોમાં નાગરિકોની 3,07,00,000થી વધારે અરજીઓનો તત્કાલ સ્થળ ઉપર નિકાલ થયેલ છે. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એટીવીટી અને અન્ય યોજનાઓના હેઠળ
સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામ માટે રૂપિયા 1311 કરોડની જોગવાઈ. મહેસૂલ વિભાગ માટે કુલ 5427 કરોડની જોગવાઈ. મહેસૂલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી શકે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂત દ્વારા તેની એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે અને પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે ખેડૂત રહી શકશે. રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં 7221 ગામોના 12 લાખથી વધુ મિલકતના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરી સમગ્ર દેશમાં ફેઝ 2માં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી મહેસૂલી સેવાઓના વિવિધ પોર્ટલના અપગ્રેડેશન તથા આઈટી સાધન સામગ્રીની ખરીદી માટે રૂપિયા 87 કરોડની જોગવાઈ. રાજ્ય આપત્તિ શમન નિધિમાં ઇમરજન્સી રિસ્પોન્સ માટે પૂર નિયંત્રણ અને ફાયરને લગતા સાધનોની ખરીદી માટે સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે રૂપિયા 429 કરોડની જોગવાઈ. ગૃહ વિભાગ માટે કુલ 12,659 કરોડની જોગવાઈ. રાજ્યમાં આંતરિક સુરક્ષા કાયદો અને વ્યવસ્થાના સંચાલન માટે ઝીરો ટોલરન્સ પોલિસી સાથે અમારી સરકાર અનેક સુધારાઓ કરી રહી છે. રાજ્યમાં પોલીસ ખાતાના રહેણાંક તેમજ બિન રહેણાંક મકાનોના બાંધકામ માટે રૂપિયા 982 કરોડની જોગવાઈ. કાયદા વિભાગ માટે કુલ 2654 કરોડની જોગવાઈ. વિવિધ સ્થળે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે રૂપિયા 308 કરોડની જોગવાઈ. ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકના મકાનો માટે 165 કરોડની જોગવાઈ. હાઈકોર્ટના કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની અદાલતોના તમામ સ્થળે કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન માટે રૂપિયા 28 કરોડની જોગવાઈ. માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ 362 કરોડની જોગવાઈ. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પોર્ટલથી મળી શકે તે ઉદ્દેશથી સાથે મારી યોજના પોર્ટલનું સુશાસન દિવસ 2024ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં રાજ્ય સરકારની પ્રજાલક્ષી 680 યોજનાઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. સરકારની વિવિધ યોજનાઓની માહિતી તમામ જિલ્લા કલેક્ટર કચેરીઓ તથા મહાનગરપાલિકા કચેરીઓ ખાતે ડિજિટલ ડિસ્પ્લે કામ એક્ઝિબિશનમાં મૂકવા 22 કરોડની જોગવાઈ. પંચમ ગ્રોથ. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ 6,751 કરોડની જોગવાઈ. પીએમ સૂર્યઘર યોજનાના અમલીકરણમાં ગુજરાત 40% યોગદાન સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગ્લોબલ આરી ઇન્વેસ્ટ સમિટ 2024માં રાજ્યને રિન્યુએબલ પાવર ક્ષમતા કરવાની મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા માટે અલગ અલગ કેટેગરીમાં હાઈએસ્ટ એચીવર એટલે કે ગુજરાતે પવન અને ઉર્જા ક્ષેત્રે સમગ્ર દેશમાં નંબર 1 પ્રાપ્ત કર્યો છે, જે સાબિત કરે છે કે ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધી રહ્યું છે. આદિજાતિ તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક જોડાણો આપવા માટે 987 કરોડની જોગવાઈ. સાગર ખેડૂત સર્વાંગી વિકાસ યોજના હેઠળ નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે 132 કરોડની તથા નવા સબસ્ટેશનો બાંધવા માટે 250 કરોડની જોગવાઈ. રાજ્યમાં ઇલેક્ટ્રિકલ વ્હીકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા વિકાસ માટે રૂપિયા 50 કરોડની જોગવાઈ. રિવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદૃઢીકરણ માટે માળખાકીય સુવિધાને અપગ્રેડેશન કરવા માટે સ્માર્ટ મીટરની યોજના માટે 936 કરોડની જોગવાઈ. આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો સ્થાપવા માટે રૂપિયા 160 કરોડની જોગવાઈ. મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના 2 હેઠળ 245 કરોડની જોગવાઈ. ગુજરાતમાં એનર્જી સ્ટોરેજ અને પમ્પ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે રૂપિયા 100 કરોડની જોગવાઈ. વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ 3,140 કરોડની જોગવાઈ. રાજ્ય સરકાર પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય, પર્યાવરણને અનુકૂળ અર્થતંત્ર માટે વન અને પર્યાવરણ, વન્યજીવનના સંરક્ષણ સાથે નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવા માટે પર્યાવરણનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. વનોના વિકાસ અને સંરક્ષણ અને સંવર્ધન કામગીરી માટે રૂપિયા 655 કરોડની જોગવાઈ.
વન વિસ્તારની બહારના વિસ્તારમાં સામાજિક વનીકરણને વેગવંતુ બનાવવા માટે રૂપિયા 563 કરોડની જોગવાઈ, વન્ય પાણીની વ્યવસ્થા અને વિકાસ માટે રૂપિયા 416 કરોડની જોગવાઈ, વળતર વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરી માટે રૂપિયા 372 કરોડની જોગવાઈ, શહેરની વિસ્તારને સુશોભિત કરી હરિયાળું બનાવવા વન કવચ મોડેલ દ્વારા વાવેતર કરવા રૂપિયા 50 કરોડની જોગવાઈ, એક જ પ્લેટફોર્મ પરથી વન વિભાગની પ્રવૃત્તિઓથી માહિતગાર થવા, આઈટીના માધ્યમથી રેલવે ટ્રેક પર થતા સિંહના અકસ્માત નિવારવા તથા દક્ષિણ ગુજરાતમાં થતા વન્ય પ્રાણી માનવ વચ્ચે ઘર્ષણ ઘટાડવા કમાન્ડ એન્ડ કંટ્રોલ યુનિટની સ્થાપના કરવા માટે આવશે, જે માટે રૂપિયા 40 કરોડની જોગવાઈ, ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે રૂપિયા 419 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રિન્યુએબલ એનર્જી તથા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટકાઉ અને આબોહવા પ્રતિરોધક રાજ્ય બનાવવાની સાથે સાથે વર્ષ 2047માં ઝીરો કાર્બનની દિશામાં લક્ષ્યાંકમાં ગુજરાત સિદ્ધ કરવા આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્યની સરકાર કચેરીઓની છત ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે રૂપિયા 255 કરોડની જોગવાઈ, રાજ્યના નાગરિકોમાં મિશન લાઈફ પ્રવૃત્તિની જાગૃતતા માટે રૂપિયા 33 કરોડની જોગવાઈ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસના મંત્રને કેન્દ્રમાં રાખીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાગરિકોના સમૃદ્ધ જીવન અને સમૃદ્ધ આવક, લિવિંગ વેલ, અર્નિંગ વેલ સાથે ગુજરાત વિકસિત ભારત 2047ના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે વિકસિત ગુજરાત 2047ના રોડમેપ પર આગળ વધી રહ્યું છે, ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, હવે હું 2023-24ના વર્ષની ખરેખર આવક અને ખર્ચની સમીક્ષા હાથ ધરીશ. વર્ષ 2023-24નો હિસાબ. વર્ષ 2023-24 દરમિયાન ચોખ્ખી આવક લેવડ દેવડના કારણે રૂપિયા 2103 કરોડ પુરાંત રહેશે એવી ધારણા સુધારેલા અંદાજમાં હતી, પરંતુ વર્ષ 23-24 માટેના હિસાબમાં ચોખ્ખી લેવડ દેવડના કારણે રૂપિયા 536 કરોડની પુરાંત દર્શાવે છે. માનનીય અધ્યક્ષશ્રી, હવે હું વર્ષ 24-25ના સુધારેલા અંદાજ રજૂ કરીશ. વર્ષ 24-25ના અંદાજમાં ચોખ્ખી લેવડ દેવડના કારણે રૂપિયા 900 કરોડની પુરાંત રહેવાની ધારણા હતી. વર્ષ 2024-25ના અંતે ચોખ્ખી લેવડ દેવડના કારણે સુધારેલ અંદાજમાં રૂપિયા 344 કરોડની પુરાંત રહેવાની ધારણા છે. માનનીય અધ્યક્ષશ્રી, હવે હું 2025-26ના અંદાજ રજૂ કરીશ. રાજ્ય સરકાર આવકના સ્ત્રોત ઊભા કરવા ઓછા વ્યાજની લોનની સાથે અમલમાં મૂકેલ પ્રજાલક્ષી કાયદા, નીતિગત સુધારાઓ અને ટેકનોલોજીના પણ ઉપયોગ કરી રહી છે. કૃષિ અને ગ્રામીણ વિકાસ, બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત, પર્યટન વિકાસ, એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપી સેવા સમર્પણ અને સુશાસન સાથે સરકાર સતત પ્રયત્નશીલ રહેશે. વર્ષ 2025-26ના અંદાજ મુજબ મહેસૂલી હિસાબ પર પુરાંત 19,695 કરોડ રહેશે. મહેસૂલી હિસાબ સાથે મૂડી હિસાબ અને ચોખ્ખો જાહેર હિસાબ ગણતરીમાં લેતા વર્ષ તો શહેરી ગરીબોને આવાસ પૂરા પાડવા માટે 1,350 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે વિધવા બહેનોને આર્થિક મદદ માટે 1,250 કરોડ ફાળવાયા છે. તો 3 લાખથી વધુ આવાસો પૂર્ણ કરવાનું પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. મનરેગા હેઠળ પણ અનેક યોજનાઓ પૂરી પાડવામાં આવી છે. એરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયા ફાળવાયા છે. તો એરપોર્ટના અને બંદરનું વિસ્તરણ કરવામાં આવશે. તો ખેડૂતો માટે પણ ખાસ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા જે છે તેને વધારી દેવામાં આવી છે. તો ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ સુધીની કરી દેવામાં આવી છે. તો કિસાનોને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. 4% વ્યાજ રાહત આપવા માટે 1,252 કરોડની જોગવાઈ આ 2025-26ના બજેટમાં કરવામાં આવી છે.
તો નવલખી અને બગદલ્લા બંદર માટે 250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. એરપોર્ટના અને બંદરનું વિસ્તરણ કરવામાં આવશે. ત્યારે યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2748 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. તો આ સાથે જ પોરબંદર, ભાવનગર, સુરતના એરપોર્ટનું વિસ્તરણ થશે. એરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.